કાલોલ જીવદયા પ્રેમીઓએ પવિત્ર મકર સંક્રાંતિ પર્વ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરી 7 પક્ષીઓના જીવ બચાવ્યા। 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ નિમિત્તે કલોલ પશુ દવાખાના સ્ટાફ ફરજના ભાગે સતત એલર્ટ રહી કાલોલ જીવદયા પ્રેમીઓના સહયોગથી વિવિધ વિસ્તારોમાં હેલ્પલાઇન પોઈન્ટ શરૂ કર્યા હતા, જેમાં પશુ દવાખાના ડોક્ટર રુચિ પટેલ સહિત તેમની ટીમ અને જીવદયા પ્રેમીઓ દ્વારા મકર સંક્રાંતિ અંતર્ગત સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કર્યા હોય તેના ભાગરૂપે સારો એવો પ્રતિસાદ મળ્યો હોય તેમ ગયા વર્ષ કરતાં આ વર્ષે પશુઓની ઇજાગ્રસ્ત સમસ્યા ઓછી રહી છે, જ્યાં 2 દિવસ દરમિયાન સવારથી સાંજના 6 વાગ્યા સુધી માત્ર 8 જેટલા જ કેસો મળી આવ્યા, જેની સારવાર પશુ દવાખાનાના ડોક્ટર રુચિ પટેલે તાત્કાલ ઇજાગ્રસ્ત પક્ષીને સારવાર આપવામાં આવી, જેમાં કબૂતર, એક બ્લેક આઈબીસ સાથે એક બતક જેવા પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક કબૂતરનું મૃત્યુ નિપજ્યું છે। વાત્સલ્યમ સમાચાર, સાજીદ વાઘેલા, કલોલ, પંચમહાલ। આપણે પશુ દવાખાના કાલોલ ખાતે કાલોલના બધા જીવદયા પ્રેમી લોકોની સહયોગથી 2 દિવસ માટે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે પક્ષી બચાવ અભિયાન આપણે અહીંયા હતું તે દરમિયાન આપણા ત્યાં 6 કબૂતર, એમાંથી એક મૃત્યુ પામેલ છે, બાકીના 5 સારા છે ને એમને છોડી દીધેલા છે, તેમજ એક બ્લેક આઈબીસ જેની પાંખ સખત ગવાયેલી હતી એ પણ અત્યારે સારી અવસ્થામાં છે ને ઉડવા લાયક થઈ ગયું છે, તેમજ એક ડક પણ આપણી ત્યાં દોરાથી ઘાયલ થયેલ આવેલું, એની પણ તબિયત સારી છે ને એને પણ રિલીઝ કરવામાં આવેલ છે। મારું નામ ડૉક્ટર રુચિ પટેલ, પશુ દવાખાના કાલોલ।